સુરતના પાંડેસરા વિસ્તારના મુક્તિનગરમાં સતત બીજા દિવસે ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ગેલેરીનો ભાગ અચાનક તૂટી પડતા નીચે પાર્ક કરેલી એક રિક્ષા અને બાઇક દબાઈ જતા ભારે નુકસાન થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને ઘરમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં રસ્તા ઉપર ભૂવા પડવાની ઘટનાઓ બાદ હવે મકાનોની ગેલેરીઓ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જી સાહેબ, કઈ રીતના તમને સૂચના મળી અને અત્યારે સ્થળ પર આવ્યો? પાંડેસરા પોલીસ વિસ્તારમાં આવેલ મુક્તિનગર સોસાયટીના એક મકાનની છત એટલે કે ગેલેરી પડી ગયેલાના 112 ઉપર કોલ આવતા તાત્કાલિક લોકલ પોલીસ સાથે સ્થળ ઉપર આવેલા હતા. ફાયર બ્રિગેડ હાજર હતી. ઉપર મકાનમાં 2 અને બીજા મકાનમાં 5 થી 6 માણસો ફસાયેલા હતા, જેને ફાયરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવે છે. હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ એક બાઇક તેમજ એક રિક્ષા કાટમાળમાં ફસાતા નુકસાન થયેલા છે. જે બીજો કાટમાળ છે ખસેડવાની કાર્યવાહી ચાલુમાં છે. લોકલ બંદોબસ્ત ચાલુ છે. જી સાહેબ, આપણું નામ અને કઈ રીતના કોલ મળ્યો હતો? मैं सब ऑफिसर नरोत्तम के खलासी उधना फायर स्टेशन હું પાંડેસરા વિસ્તારમાં ચેકિંગમાં આવેલો હતો ત્યારે ફાયર કંટ્રોલ રૂમ દ્વારા કોલ મળ્યો હતો ને હું બુલેટ લઈને તરત જ ઘટના સ્થળે સૌથી પહેલા આવી ગયો હતો ને નીચે જોયું તો એક ટુ વ્હીલર તેમજ એક રિક્ષા દબાયેલી હતી ને પહેલા મારે 2 માણસો ફસાયેલા હતા. એમને લીડર દ્વારા રેસ્ક્યુ કરીને તરત જ બહાર સહી સલામત બહાર કાઢ્યા હતા ને બીજી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. આ કઈ રીતને નુકસાન થયું આ પામી છે? એ પહેલા માની ગેલેરી તૂટી ગઈ હતી ને 2 માણસો ઉપર ફસાઈ ગયા હતા. બરોબર, એમને બહાર નીકળવાની જગ્યા નહીં હતી એટલે અમે લીડર દ્વારા એમને બહાર કાઢ્યા હતા.